મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન કન્વીનર. આજે કઈ બાબતે લઈને વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપવામાં આવ્યું? આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યા છે. આજે 9 જુલાઈ, આજે રાષ્ટ્રીય મજદૂર યુનિયનોની જેટલા મજદૂરો છે, તમામ કામદારો છે, એ તમામ કામદાર વર્ગ આજે રાષ્ટ્રીય હડતાલ રાખીને બેઠેલા છે. અમે આજે કામથી અળગા રહ્યા છે અને એ કામથી અળગા રહીને અમે સરકારશ્રીને ચેતવણી આપીએ છીએ કે અમારા માથે જે કામગીરી રોજે રોજ ઠાલવવામાં આવે છે, આજે બીએલઓની કામગીરી છે, એફઆરએસ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ બંને ચાલે છે અને રાજ્ય સરકારનો વહીવટ કરે છે, પણ એટલું બધું શોષણ ચાલે છે આ બહેનોનું કે આશા કે આંગણવાડી બંને રાત ને દિવસ એ લોકોને 24 કલાકની કામગીરી અત્યારે સોંપવામાં આવી રહી છે. જે ઓનલાઈન કામગીરી છે એ પણ ગમે ત્યારે અડધી રાત્રે ફોન આવે તો અડધી રાત્રે પણ કરવાની હોય. આજે આંગણવાડીને તમે જુઓ તો સવારના 9:30 થી 3:30નો આંગણવાડીનો ટાઈમ છે. એ ટાઈમમાં એમને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે, 3 ટાઈમ નાસ્તા આપવાના હોય છે. આજે સીમ એમના બાળકો જે કુપોષણમાં નીકળ્યા છે એ લોકોને 4 ટાઈમ નાસ્તા આપવાના હોય છે, એમને 12 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવાના હોય છે. જોડે જોડે મંગળવારની ઉજવણી 4 દિવસ કરવામાં આવે છે, એ પણ કરવાની હોય. લોક જાગૃતિની શિબિરો પણ કરવાની હોય છે અને 3:30 પછી પાછા અમારા રજીસ્ટર જે બાકી હોય એ મેન્ટેન કરવાના હોય. અને આંગણવાડીની અંદર જે મોબાઈલ આપ્યા નથી, સરકારે આપ્યા છે એ બગડી ગયા છે અને જે પોતાના મોબાઈલથી કામ કરીએ છીએ એની અંદર એટલું બધું ટોર્ચર કરવામાં આવે છે કે 100% કામગીરી કરવી જ પડશે. તો એ 100% કામગીરી માટે પણ 3:30 પછી બહેનો બેસે છે, સાંજે 6 7 વાગ્યા સુધી ઓનલાઈન કામગીરી કરતી હોય. અને અત્યારે સરકારે બીએલઓની કામગીરી ખાસ કરીને આંગણવાડી વર્કરને સોંપી દેવામાં આવી છે. જે કેટેગરીની અંદર 28 કેટેગરી તૈયાર કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા, કે એની અંદર તમામ જિલ્લા પંચાયત કર્મચારીઓ, તમામ તાલુકા પંચાયત કર્મચારીઓ, તમામ નગરપાલિકા સભ્યો, તમામ નગરપાલિકાના સ્ટાફ, તાલુકા પંચાયતના સ્ટાફ, આ તમામને કામગીરી હોવા છતાં શિક્ષકો પણ આવે છે, મધ્યાહન ભોજન બધું જ આવી જાય છે. તેમ છતાં એક આંગણવાડી વર્કરને આખા રાજ્યની અંદર બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવી છે. તો આ બહેનો કેવી રીતે આ કામગીરી કરશે, એનો આ સખત વિરોધ છે. બીજી બાજુ આશા વર્કર બહેનો પણ આજે નજીવા ઇન્સેન્ટિવમાં કામ કરી રહી છે. એમને પણ પોતાને મોબાઈલ નથી આપ્યા સરકારે અને ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે. બધી માહિતી એમને ઓનલાઈન કરવાની હોય છે, રજીસ્ટર પણ નિભાવવાના હોય છે અને એ લોકોને કામના કલાકો નક્કી નથી કરેલા, ફક્ત 2 કલાક કામ કરવાનું એવો જીઆર છે. તેમ છતાં પણ એમને 9 થી 4 સીએસસી સેન્ટરો પર ફરજિયાત બેસાડી રાખવામાં આવે છે. કોઈ મહિલાને ડિલિવરી થવાની હોય તો જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી એની સાથે એને હાજર રાખવામાં આવે છે. 2 દિવસે ડિલિવરી થાય તો એને 2 દિવસ એને હોસ્પિટલમાં રોકાઈ રહેવું પડે છે. તો આ તો કેવી મહિલાઓની સરકાર છે કે જે મહિલાઓનું જ શોષણ કરી રહી છે. આજે જે મહિલાઓ છે ને એ પાયાની કામગીરી કરે છે, રાષ્ટ્રીય કામગીરી કરે છે અને સરકારને જે આંકડા આપે છે એના ઉપરથી સરકાર ચાલે છે. સરકાર કોઈ જમીન ઉપર કામ કરવા નથી આવતા, કોઈ ડિપાર્ટમેન્ટ પણ એક આ બહેનો જ છે એવી છે કે બધું કામ કરી જમીન પર અને આંકડા આપતી હોય છે. એનું જ આજે શોષણ થઈ રહ્યું છે. એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે.